નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું છું લખમા। બજેટની સવારે જ્યારે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં અંગ્રેજીમાં બજેટનું ભાષણ આપ્યું ત્યારે સંદેશ ન્યૂઝે ગુજરાતના તમામ દર્શકો માટે એક નવો ઇતિહાસ બનાવી દીધો। ગુજરાતી મીડિયામાં પ્રથમ વખત ગુજરાતે બજેટ ફક્ત સાંભળ્યું નહીં પણ પોતાની માતૃભાષામાં ગુજરાતીમાં આખું બજેટ સમજ્યું પણ ખરું। દરેક જાહેરાત, દરેક જોગવાઈ, દરેક દિશા સરળ, સ્પષ્ટ અને સચોટ શબ્દોમાં તમારા સુધી પહોંચાડવામાં આવી। આ જ છે સંદેશ ન્યૂઝનું વિઝન। આંકડાઓથી આગળ અસરની વાત કરે છે, જાહેરાતોને પેલે પાર જીવનની વાત બતાવે છે। બજેટ 2026ને અમે ફક્ત વાંચી નથી રહ્યા, અમે તેને તમારા જીવન સાથે જોડી અને તમને સમજાવી પણ રહ્યા હતા। મોંઘવારીમાં શું અસર થશે, મધ્યમ વર્ગને શું રાહત મળશે, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સાથે જ MSME, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, રક્ષા જેવા દરેક ક્ષેત્રની અંદર શું બદલાશે અને તેની સીધી અસર તમારી રોજિંદા જીવન ઉપર કેવી પડશે। આ ખાસ રજૂઆતમાં અમે તમને બજેટનો એ ચહેરો પણ બતાવીશું જે કાગળ પર નહીં પરંતુ જમીન પર દેખાશે, કારણ કે અમારો વિશ્વાસ છે બજેટને સમજવું જરૂરી છે, અનુભવવું તેનાથી પણ વધારે જરૂરી છે। તો જોડાયેલા રહેજો અમારી સાથે આ બજેટ 2026માં। હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ સંદેશ ન્યૂઝ વ્યૂ, અમારા ચેનલ હેડ ગિરિરાજ શર્માનું ખાસ એડિટોરિયલ, જેમાં બજેટના આંકડાઓથી આગળ વધી અને ગુજરાત અને સામાન્ય નાગરિકના જીવન પર તેની વાસ્તવિક અસર સમજવામાં આવી છે। જુઓ બજેટની એ જ તસવીર જે કાગળ પર આવી અને જમીન પર દેખાય છે। બજેટ ફક્ત આંકડાઓની પરેડ નથી, તે સંકલ્પોની ઇબારત પણ છે। આ વખતની ઇબારતમાં શાહી ઓછી છે, નિર્ધાર વધારે છે અને જ્યારે નિર્ધારનો પ્રકાશ પશ્ચિમ તરફ વળે છે ત્યારે ગુજરાતની ધરતી પર વિકાસની રેખાઓ વધારે સ્પષ્ટ થાય છે। આ બજેટ કહે છે ઓછું, સંકેત વધારે આપે છે, દિશા વધારે બનાવે છે। પોર્ટોનો શ્વાસ તેજ બને ત્યારે વેપારની નસ કેમ ન ઉછળે? મુન્દ્રા, કંડલા અને આ તરફથી નીકળતી કન્ટેનરોની કતારો હવે ઓછી વારમાં વધારે દૂર સુધી પહોંચશે। કસ્ટમની ડિજિટલ ખિડકી હોય કે પછી જળમાર્ગોનું વિસ્તરણ અને ઈસ્ટ વેસ્ટ ફ્રેટ કોરિડોર, આ બધું જ મળીને ગુજરાતને ભારતના લોજિસ્ટિક હૃદયની ધબકાર બનાવે છે। ખર્ચ ઘટશે, ગતિ વધશે અને રોજગારની નવી સપાટીઓ ખુલશે। રાજકોટની મશીનોની લય, મોરબીની ભઠ્ઠીઓનો તાપ, આ બધાને આ બજેટે સસ્તું નાણું, સરળ નિકાસ અને વિશ્વાસનું બજાર આપ્યું છે। MSME હવે મજબૂરી નહીં, એક મોકો છે। ટેક્સટાઇલ, સિરામિક, એન્જિનિયરિંગ અને ડાયમંડ, દરેક ક્લસ્ટરને નવો શ્વાસ મળ્યો છે। કૃષિમાં વિવિધતાનો મંત્ર, મત્સ્ય અને ડેરી માટે નવી દિશાઓ અને AI આધારિત ખેતીની સલાહ, આ ખેતરને ફક્ત અન્નનો સ્ત્રોત નહીં પરંતુ આવકનો વિસ્તાર બનાવે છે। માછીમારીથી લઈને બાગાયત ખેડૂત સુધી દરેકના હાથમાં ટેકનોલોજીનો દીવો છે। અને પછી આયુષ, વેલનેસ, મેડિકલ ટુરિઝમ, જામનગરની ઓળખ હવે ફક્ત ઇતિહાસ નથી, ભવિષ્ય પણ છે। સેવાના ક્ષેત્રમાં ઉછાળો, હોટેલ, ટ્રાવેલ, હેલ્થ કે પછી હોસ્પિટાલિટી માટે હજારો તકો ઊભી કરે છે। બીજી તરફ બુલેટ ટ્રેનનું ઇકોસિસ્ટમ, શહેરી રોકાણ અને સ્કિલ લેબ્સ યુવાનોને કહે છે કે ડિગ્રી નહીં, કુશળતા ભવિષ્ય લખે છે। આ બજેટ ગુજરાતને કોઈ ભેટ નથી આપતું, તેની શક્તિ ઓળખીને તેને ગતિ આપે છે। તે કહે છે તમે ચાલો, અમે રસ્તો સમતલ કરીશું અને જ્યારે રસ્તો સમતલ થાય છે ત્યારે સપનાઓની ગાડી દૂર સુધી જાય છે। ગુજરાત માટે આ બજેટ એક સંદેશ છે, તમારી માટીમાં ઉદ્યોગ છે, તમારી તરંગોમાં વેપાર, તમારી પરંપરાઓમાં ઉપચાર છે અને તમારા યુવાનોમાં આવતીકાલ। હવે સમય છે કે આ બધું જ મળીને વિકાસની એવી કથા લખે જેને આંકડા નહીં ઉપલબ્ધિઓ વાંચે।